ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। આજનો વિષય છે શરણાગતિ. મુક્તિ વિષયથી અત્યાર સુધી અલગ અલગ પ્રકારના મુક્તિને લગતા સાધનોની વાત આવી રહી છે. જે લોકોને આ વસ્તુનો ખ્યાલ ન આવ્યો હોય એ ફરીથી એકવાર મુક્તિ અને મુક્તિ પછીના રેકોર્ડિંગ સાંભળી લેશે તો સમજ પડી જશે. આજનો વિષય છે શરણાગતિ. વિવેક, વૈરાગ્ય છેલ્લા બે ટોપિક હતા, એમાં પ્રયત્નની જરૂરત છે, પરંતુ શરણાગતિમાં પ્રયત્નની જરૂરત નથી, માન્યતાની જરૂરત છે. ખાલી માની લેવાનું છે. અને શું માની લેવાનું છે? તો કે હું ભગવાનનો છું અને ભગવાન મારા છે. બસ આટલી માન્યતા, એને સાદા અર્થોમાં શરણાગતિ કહેવાય. સામાન્ય રીતે ભગવાનની પૂજા કરીએ, ભજન કરીએ, છતાં પણ આપણે ભગવાનના શરણે હોતા નથી. કારણ ભજન, પૂજા વગેરે કરવાની સાથે શરીર અને સંસારની શરણાગતિ તો છૂટતી જ નથી. માટે ખરા અર્થમાં એ આપણો સાઇડ બિઝનેસ બની જાય છે. મુખ્ય શરણાગતિ તો સંસાર અને શરીરની તો રેત છે, અને બે શરણાગતિ સાથે ન હોઈ શકે. જેવી રીતે પત્ની એક પતિને જ શરણે રહી શકે, બીજા પુરુષને શરણે ન રહી શકે, એવી રીતે જ પરમાત્માના માટે એક પરમાત્માની શરણાગતિ હોય અને કાં તો સંસાર ને શરીરની શરણાગતિ હોય. અને માટે જ સામાન્ય સાધના કરતી વખતે પણ શરીર અને સંસારની શરણાગતિ છૂટતી નથી. શરીરનો આશ્રય સર્વથા ક્યારે ચાલ્યો જાય? જ્યારે આપણે માનવા લાગીએ કે હું ભગવાનનો છું અને ભગવાન મારા છે. આવી સંબંધની દ્રઢતા થતા જ શરીર અને સંસારનો આશ્રય છૂટી જાય છે. હવે એ વ્યક્તિને જીવવાની આશા પણ નથી, મરવાનો ભય નથી, કરવાનો રાગ પણ નથી, અને મેળવવાની લાલચ પણ નથી રહેતી. ઉદાહરણ જોઈ લેજો. નરસિંહ મહેતા, વિચાર કરજો. એણે એક જ દ્રઢ નિશ્ચય કર્યો, એક જ સંબંધ રાખ્યો કે મેરે તો મીરાબાઈ, મેરે તો गिरधर गोपाल दूसरो न कोई. નરસિંહ મહેતા કીધું ભગવાન તું જ મને જોઈએ, તારા સિવાય કઈ નહીં. હું ભગવાનનો અને ભગવાન મારા, આવો દ્રઢ સંબંધ બાંધી દીધો. પછી નરસિંહ મહેતા લો કે મીરાબાઈ લો, એમને જીવવાની ઈચ્છા હતી નહીં, મરવાનો ડર હતો નહીં, કરવામાં કોઈ રાગ હતો કે આવું જ કરું ને આવું જ ન કરું નહીં, અને મેળવવાની કોઈ લાલચ હતી નહીં. નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ, જ્ઞાનેશ્વર, આવા અનંત દ્રષ્ટાંતો છે જેણે આટલી જ માન્યતા કરી કે હું ભગવાનનો અને ભગવાન મારા, અને એમને આ ચાર સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ. મરવાનો ડર વયો ગયો, જીવવાની આશા વહી ગઈ, ભગવાન જીવાડશે એટલું જીવશું, કોઈ કરવાનો રાગ નહીં, ભગવાન જે કરાવશે એ કરશું, અને કોઈ મેળવી લો, આ મેળવી લો, આ સિદ્ધિ મેળવી લો, આ ધન મેળવી લો, આ ભોગ મેળવી લો, એવી કોઈ મેળવવાની લાલચ પણ રહી નહીં. હવે આવી શરણાગતિ થતા આ ચાર વસ્તુ તો ખરી, પરંતુ મુખ્ય ચાર ફાયદા થાય છે. એક, ચિંતામાંથી મુક્ત થઈ જાય છે માણસ. બે, ભય મુક્ત થઈ જાય છે. 3, શોક મુક્ત થઈ જાય છે. અને 4, શંકા મુક્ત થઈ જાય છે.
આ 4 સંસારિક મોટા દોષ છે. ચિંતા મોટામાં મોટો આપણને સતાવતો દોષ છે. ભય અલગ અલગ પ્રકારના અનંત ભય છે. શંકા પણ રહેતી હોય ઘણી બધી બાબતની, અને શોક પણ રહેતો હોય છે. તો આ 4 બીજા લાભ થાય છે ફક્ત શરણાગતિ સ્વીકારતા. આગળ કીધેલા 4 લાભ તો થાય છે કે મરવાનો ડર વયો જાય છે, જીવવાની ઈચ્છા રહેતી નથી, કરવાનો રાગ રહેતો નથી, અને મેળવવાની કોઈ લાલચ રહેતી નથી. પરંતુ જે સંસારિક દોષ છે એ દોષમાંથી પણ આપણે મુક્ત થઈ જઈએ છીએ. તો આજે આ શરણાગતિ દ્વારા આ 4 દોષમાંથી, ભય ના દોષમાંથી, ચિંતાના દોષમાંથી, શંકાના દોષમાંથી અને શોકના દોષમાંથી કેવી રીતે મુક્ત થવાય છે એની વાત આજે કરશું. પહેલું, શરણાગત થતા નિશ્ચિંત થઈ જઈએ છે. કેવી રીતે? તો કે શરણાગત શું કરે છે? તો કે જેમ બેંકના લોકરમાં આપણે ઝવેરાત કે ડોક્યુમેન્ટ કે ધન કે કંઈ પણ મૂકી દીધું હોય, પછી આપણે નિશ્ચિંત થઈ જઈએ છીએ, ચિંતા જ નથી રહેતી. એવી જ રીતે શરણાગત સંત પોતાની માનેલી વસ્તુ ઈશ્વરને સમર્પિત કરી દે છે, ઈશ્વર રૂપી લોકરમાં મૂકી દે છે પોતાની માનેલી બધી વસ્તુ. માટે જ હવે એને જીવન નિર્વાહની ચિંતા નથી, રહેવાની ચિંતા નથી, એની ભવિષ્યમાં દશા કેવી થશે એની ચિંતા નથી, અને મૃત્યુ પછી ગતિ શું થશે એની પણ ચિંતા રહેતી નથી. જેમ આપણે બેંકના લોકરમાં મૂકીને નિશ્ચિંત થઈ જઈએ, એવી રીતે આ શરણાગત ભક્ત પરમાત્મા પાસે પોતાની માનેલી બધી વસ્તુને મૂકી અને નિશ્ચિંત થઈ જાય છે. અરે મન અને બુદ્ધિ પણ મારા નથી એવું માને છે, માટે મન અને બુદ્ધિની અશુદ્ધિની પણ ચિંતા એને રહેતી નથી. કારણ વશ ચિંતાના કદાચ વિચારો આવી પણ જાય તો તરત હે મારા નાથ મને બચાવો, મને બચાવો એવી કરીને પોકાર કરે છે. કદાચ ચિંતાના વિચાર આવી જાય તો, ભયના વિચાર આવી જાય તો, પ્રભુના શરણે પણ થયા અને ચિંતા પણ રે, આ બંને વસ્તુ સાથે શક્ય નથી. જો તમે ચિંતા મુક્ત છો તો તમે પ્રભુના શરણે છો, અને તમે ચિંતાયુક્ત છો તો પ્રભુના શરણે નથી. માટે બંને વસ્તુ સાથે ન હોય. કાં તો તમે ચિંતાયુક્ત હો તો શરણાગત નથી, અને હવે તમને કોઈ પ્રકારની જગતની કે સંસારની ચિંતા નથી થતી, તો તમારે વિચારવાની જરૂર નથી, તમે ભગવાનને શરણે જ છો. વાર્તા નંબર 1. એક વેપારીને ખૂબ ચિંતા રહેતી હતી. તો એની પત્નીએ પૂછ્યું કે તમને કેટલું બધું છે આપણી પાસે, આ તમને શેની ચિંતા છે? વેપારી કે કંઈ નહીં. બીજે દિવસે પણ જોયું કે એનું મોઢું એવું ને એવું જ હતું. એટલે કે નહીં, આજે તો મને જવાબ આપો જ, તમને ચિંતા શેની છે? તો પત્ની કે બેસ. મેં હિસાબ માંડ્યો કે ધારો કે આજે મારી આ ધંધો બંધ થઈ જાય કદાચ, તો મારી પાસે કેટલું ધન છે એનો હિસાબ માંડ્યો. તો હિસાબ માંડતા ખબર પડી કે મારી 9 પેઢી ચાલે એટલું જ ધન મારી પાસે છે, અને એની મને ચિંતા છે કે 9મી પેઢી પછી મારા દીકરા દીકરી પૌત્ર પૌત્રોનું શું થશે. પત્ની વિચારવા લાગી કે હવે આ ચિંતાનો ઉપાય શું? 9 પેઢી પછી શું થશે એની ચિંતા છે મારા પતિદેવને. આનો તો હું જવાબ આપી ન શકું. એટલે પત્ની કીધું એક કામ કરો, આવતીકાલે એક સંત મહાત્મા સાધુ પાસે આપણે જઈએ છીએ, એને તમારી આ સમસ્યાનું નિવારણ પૂછજો. બીજે દિવસે પત્ની અને પતિ તૈયાર થઈ ગયા. પત્નીએ અન્ન લીધું, થોડું ફળ લીધા. તો પતિએ પૂછ્યું આ શેના માટે? તો કે ભાઈ સાધુ સંતો પાસે આપણે સત્સંગ કરવા જઈએ તો ખાલી હાથે ન જવાનું હોય. પતિ કે અરે બાપરે, આવા બધા ખર્ચા તો મેં ગણ્યા જ નહોતા. હવે તો 9 પેઢી ચાલે એટલું પણ નહીં રહેશે, આવા બધા વચ્ચે વચ્ચે ખર્ચા આવે રાખે તો.
પત્ની કઈ જવાબ આપતી નથી. તમે હાલો ને યાર, એમ કરીને સાધુના ત્યાં લઈ જાય છે. સાધુને નમસ્કાર કરે છે પત્ની, અને એની સામે આ ફળ અને અન્ન રાખે છે. સાધુ કે ઊભા રહો. શિષ્યને બોલાવે છે, અંદર જઈને પૂછી આવો કે ભાઈ આજે આ અન્ન ને ફળની જરૂર છે. શિષ્ય અંદર પૂછી આવે છે રસોડામાં, તો કે આજ સુધીનું છે, રાત સુધીનું, કાલનું નથી. સાધુ કે આ અન્ન કે ફળ હું લઈ ન શકું. ઓલી પત્ની ખૂબ આગ્રહ કરે, નહીં નહીં નહીં, મારા માટે, મને આનંદ આવે એટલા માટે લો. તો કે નહીં, કાલની ચિંતા ઠાકોરજી કરશે, મારે થોડી કરવાની છે. અને જો હું કાલની ચિંતા કરું તો હું પશુથી પણ ગયો ગુજરો છું. કૂતરો, બિલાડી, ગાય, ભેંસ કાલની ચિંતા કરે છે, સંગ્રહ કરે છે. પત્ની ને પતિ કે હા, વાત તો સાચી છે, કોઈ કરતું નથી. આ જગતનું કોઈ પણ પ્રાણી કાલની ચિંતા કરતું નથી. આજે મળ્યું ખાઈ લીધું, કાલે જોવાઈ જશે. શાંતિથી નિશ્ચિંત થઈને રાતના સૂઈ જાય બધા જ પ્રાણીઓ. તો હું તો મનુષ્ય છું, હું તો એનાથી શ્રેષ્ઠ હોવો જોઈએ, મને કોઈ કાલની ચિંતા જ નથી. પત્નીએ લઈ લીધું. પત્ની કીધું, મારા પતિને એક પ્રશ્ન છે, એ તમારી સામે રજૂ કરે છે. પતિ કે ભાઈ ચલ ભાઈ, હવે આપણે નીકળીએ અહીંયા. અરે પણ તમારો પ્રશ્ન છે ને? ના, હવે મને કોઈ પ્રશ્ન નથી. એક સાધુ ઝૂંપડીમાં રહે છે, એને કાલનું ભોજન નથી અને એને ચિંતા નથી. એના શિષ્યો પણ છે થોડા ઘણા, છતાંય એને ચિંતા નથી. ને મને 9 પેઢી આગળની ચિંતા છે. આવી જ કંઈક ચિંતાઓ આપણને સતાવી રહી છે. કદાચ 9 પેઢીની ચિંતા નહીં હશે, પરંતુ 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ પછીની ચિંતા છે. તા સાધુએ જવાબ આપ્યો, એને બરાબર વિચારજો અને પછી ચિંતા કરજો કે આપણે આ પશુ પક્ષીઓ કરતા પણ ગયા ગુજરા છીએ કે એનાથી શ્રેષ્ઠ છીએ. માટે શરણાગત થતા પહેલો લાભ થાય છે, નિશ્ચિંતતા આવી જાય છે. બીજો પોઈન્ટ, બીજો લાભ, નિર્ભયતા આવી જાય છે. આપણે સત્સંગ સાંભળીએ અને આચરણમાં ન મૂકીએ એનો જ ડર હોય છે. અને એ ડર અંદરથી હોય છે કે મેં બધું સાંભળ્યું છે. મન તો બરાબર પકડી લે, બ્લોટિંગ પેપર જેવું છે, બરાબર પકડી લીધેલું. તમે જે સાંભળો છો એ તો મનમાં રજીસ્ટર થઈ જાય છે, અને પછી એ પ્રમાણે ન કરતો એટલે મનથી અંદર ડર હોય, અરે યાર હું ઉલટું કરી દઉં છું. એટલે ડર શેનો હોય છે સમજો. તમે આ જગતમાં માતા પિતાનું, ગુરુજનોનું કે સારા સાધુ સંતોનું સાંભળ્યું હોય એટલે મનની અંદર તો રજીસ્ટર થઈ ગયું. તમને કદાચ યાદ નહીં હશે, પૂછે ત્યારે યાદ ના આવે, પણ બહુ મન ચાલાક છે. જ્યારે તમે વિપરીત વર્તન કરો ને એટલે ભય રૂપે તમારી સામે એ જ વિચાર અંદરથી બહાર કાઢે. ખબર ન હોય પણ ભય રૂપે કાઢે. હર ખોટું કરી રહ્યો છું, ક્રોધ કરી રહ્યો છું, ખોટું કરી રહ્યો છું, આની સાથે બનાવટ કરી રહ્યો છું. કોણ કે છે? અંદરથી જ મન. અને મનની અંદર રહેલો અંતરાત્મા જ તમને આ વાતનો ભય નિર્માણ કરે છે. એટલે એક અંદરનો ભય હોય છે અને બીજો બહારનો ભય છે. અત્યારે જે ચાલી રહ્યો છે, પોલીસનો ભય છે, વાયરસનો ભય છે, બેક્ટેરિયાનો ભય છે, વાહન વ્યવહારનો ભય હોય છે. આવા 2 ભયથી આપણે પીડાય છે, એક આંતરિક ભય અને એક બાહ્ય ભય. શરણાગતને આ બંને ભય નથી હોતા. ભય શેનાથી થાય? તો કે બીજો હોય એનાથી ભય થાય. શરણાગત માટે બીજો છે જ નહીં. બધા જ આત્મીય છે, બધા જ મારા સ્વરૂપ છે, મારું જ અને પરમાત્માનું સ્વરૂપ છે, બીજા કોઈ છે જ નહીં. અને માટે આત્મીય હોવાથી એને ભય થતો નથી. શરીર સંસાર એના માટે બીજા નથી અને બીજા છે આપણા બધા માટે તેની સાથે સંબંધ રાખવાથી ભય લાગે. પડોશી સાથે સંબંધ રાખવાથી ભય લાગે કે યાર બીજો છે, ક્યારેક એ આપણી સાથે બનાવટ કરે, ક્યારેક આપણને લાભદાયક થાય, ક્યારેક નુકસાન. બીજો છે ત્યાં સુધી ભય રહે છે. બીજું, શરીર અને સંસાર
આ એક બાજુ અને હું બીજી બાજુ, એમાં ઉત્તર દક્ષિણનો ફરક છે. શરીર અને સંસાર એ જડ છે અને હું ચેતન છું. શરીર અને સંસાર પરિવર્તનશીલ છે અને હું અપરિવર્તનશીલ છું. અને માટે આપણો સંબંધ જોડાતો જ નથી. સંબંધ જોડાય નહીં તો ભય લાગે છે. આગળ વાત કરીએ એવી રીતે કે પરમાત્મા સાથે સંબંધ દ્રઢ થઈ જાય તો પછી ભય થાય નહીં. તો ભગવાન બીજા નથી, આત્મીય છે. કારણ જીવ એટલે કે હું તેનો સનાતન અંશ છું. માટે મારામાં અને પરમાત્મામાં ભેદ નથી. એ મારા આત્મીય છે. માટે ભગવાનના શરણે થતા ભય કેવી રીતે ટકે? ઉદાહરણ, બાળક માતાથી દૂર થતા ડર લાગે, પણ તેની ગોદમાં જઈ અને બેસી જાય પછી બાળકને ડર લાગતો નથી. એવી જ રીતે આપણે જ્યાં સુધી પોતાની જાતને ભગવાનથી દૂર માનીએ છીએ ત્યાં સુધી ડર રહેવાનો, ડર જવાનો જ નહીં. ગમે તેટલો પૈસો ભેગો કરો, ગમે તેટલી તંદુરસ્તી કરો, ડર જાય નહીં. પરંતુ ભગવાનના ખોળામાં જઈને બેસી જાઓ. આપણે તો બાળક જેવા છીએ અને અત્યારે બધાને સાબિત થઈ ગયું, કોરોના વાયરસની સામે આપણે કંઈ કરી શકતા નથી બાળકની જેમ. બસ આપણે એની ગોદમાં જઈને બેસી જઈએ અને એની ગોદમાં જે સત્સંગીઓ બેઠા છે એને જ આ કોરોનાએ સ્પર્શ કર્યો નથી. તમને ને મને પૂર્ણ વિશ્વાસ છે કે ભગવાન મારું સંભાળે જ છે અને સંભાળ્યું જ છે. માં અને બાળકમાં તો થોડો ઘણો ભેદ ખરો, પરંતુ ભગવાન અને ભક્તમાં તો આટલો પણ ભેદ નથી. શરીરનો ભેદ તો ખરો માં અને બાળકમાં, ભગવાન અને ભક્તમાં તો આ શરીરનો પણ ભેદ નથી. મમૈવાંશો જીવલોકે, અંદર જ છે, અંશ છે. વાર્તા નંબર 2. એકવાર બાદશાહ ઇબ્રાહિમ એક ગુલામ ખરીદીને લાવ્યા. એ જમાનામાં ગુલામ પ્રથા હતી. જાહેર બજારમાં ગુલામોને ઊભા કરવામાં આવે અને ગુલામ ખરીદીને લાવે. આ બાદશાહ એક ગુલામને ખરીદીને લાવ્યા અને બાદશાહે જોયું કે એના ચહેરા પર ડર નથી. સામાન્ય રીતે ગુલામ કોઈના ઘરે આવે ને તો ડરેલો હોય, નહીં મને નહીં લઈ જાઓ, મને લઈ નહીં જાઓ, દુઃખી થઈને આવતો હોય. તો બાદશાહે પૂછ્યું પેલા ગુલામને કે તને ડર નથી? તો ગુલામ કે મને ડર શેનો? તમે મારા માલિક છો, તમે મને લઈ આવ્યા છો, હવે તમારી જવાબદારી છે મારું ભરણ પોષણ કરવાની. બાદશાહ ઇબ્રાહિમને રસ પડ્યો. એને પૂછ્યું તને કયા નામથી બોલાવું? તો કે આ જગતના બધા જ નામ મને પ્રિય છે, તમે કોઈ પણ નામથી બોલાવો મને આનંદ થશે. એટલે હજી વધારે રસ પડ્યો. હું તને કયું કામ સોંપું? તમને મરજી પડે તે કામ સોંપો, હું બધું જ કામ કરવા તૈયાર છું. અને ચોથો પ્રશ્ન પૂછ્યો કે તું શું ખાઈશ? તો કે તમે જે આપશો એ પ્રસાદ સમજીને હું અવરોગીશ. બાદશાહ ઇબ્રાહિમ એના સવાલના જવાબ સાંભળીને શરણાગત થઈ ગયા. એ કે તું ગુલામ નથી, ગુરુ છે મારો. આજ સુધી જે વાત મને સમજાણીની, આટલા વર્ષો સુધી મેં ખુદાની બંદગી કરી, કેટલો ધર્મ ધ્યાન કર્યું, પરંતુ મને સમજાણી નહીં. એ વાત તે મને આ 1 મિનિટની અંદર સમજાવી દીધી. તું મારો ગુરુ છે. તારા જેવી શરણાગતિ જો મેં ભગવાન પાસે, પ્રભુ પાસે કરી હોત તો મારો બેડો પાર થઈ ગયો હોત. હું ભયભીત છું, કારણ હું એવું નથી માનતો કે મારો માલિક છે, એ મને ખવડાવશે, એ મને જીવડાવશે ને એણે જે કામ કર્યું આપ્યું છે એ હું કરીશ. એવું હજી મને નથી સ્વીકાર્ય થયું અને તારા જેવા તુચ્છ ગુલામને સ્વીકાર્ય થઈ ગયું. તું મારો ગુરુ છે. આમ નિર્ભયતા ક્યારે આવે? તો કે ભગવાન મારો માલિક છે એવું સમજવાથી એ જ મારું સંભાળશે. આ ગુલામે ગુરુના સ્થાન પર આવી અને રાજાને આંખ ખોલી. ત્રીજો પોઈન્ટ, નિશોક થઈ જાય, શોક રહિત.
દુઃખ રહિત થઈ જાય છે માણસ શરણાગત થતા. દુઃખ શેનું હોય છે? મોટે ભાગે તમને ને મને ભૂતકાળની વાતોનું દુઃખ હોય છે. આ બહુ મોટી ભૂલ છે. જે થયું તે અવશ્ય ભાવી હતું, અવશ્ય થવાનું જ હતું, અને જે નથી થયું તે નથી જ થવાનું હતું. માટે જે થયું છે એ અવશ્ય ભાવી હતું, બરાબર જ હતું, અને અત્યારે પણ જે થઈ રહ્યું છે એ ઠીક જ થઈ રહ્યું છે. માટે દુઃખનું કોઈ કારણ જ નથી. એક શાયરી મેં કીધેલી, તમને બધાને વાર્તા યાદ હશે. ઓલી પિતા પાછળ ઉત્તર ક્રિયા કરતો તો પુત્ર, અને એક બ્રાહ્મણે કીધું ટેક લીધેલી, તો પાન ન ખાવાની ટેક લીધેલી એણે, અને પછી કે પાન ખાવાનું ચાલુ કરી દીધું. મર્યાની પાછળ થોડી મરી જવાય, હું પાન નહીં ખાવ તો મરી જઈશ. અને એણે જતા જતા શાયરી ઠોકેલી. શાસ્ત્રની વાતને પોતાની આદતને જસ્ટિફાઈ કરવા માટે કીધું કે શોક ઉસી કા કીજીએ જો અનહોની હોય, અનહોની હોતી નહીં, હોની હેસો હોય. આ શાયરી ખરા અર્થમાં ભક્ત માટે છે, શરણાગત માટે છે. પરંતુ આપણા બધાનું મન પણ ચાલાક છે. સત્સંગની વાતો સાંભળી અને પતિ માટે, પત્ની માટે, પુત્ર માટે, પુત્રી માટે, બીજા લોકો માટે આપણે ઠોકી દઈએ છીએ. ઓલાની જેમ પાનની આદતને માટે એને કીધું ભગવાન મારા પિતા તો મરવાના હતા, અનહોની હોતી નહીં, હોની હેસો હોય. પિતા તો મરવાના જ હતા, એની પાછળ હું થોડી મરી જાઉં, પાન નહીં ખાઈશ તો મરી જઈશ. શાસ્ત્રની વાતને એવી રીતે ઘટાવી દીધી. પરંતુ સાચા અર્થમાં આ શાયરી અહીંયા બરાબર બંધબેસતી હોય છે. ભક્ત એવું વિચારે છે કે અનહોની કોઈ નથી, ભગવાને જે હોની નક્કી કરી છે તે જ થાય છે. શું કરવા દુઃખ કરું છું, નિશોક થઈ જાય. શોક ઉસી કા કીજીએ, એટલે દુઃખ રહિત થઈ જાય છે. ભૂતકાળ અવશ્ય ભાવી છે, પરંતુ ભવિષ્યકાળ મારા હાથમાં છે, સુધારવું એને. વાર્તા નંબર 3. એક ભક્ત હરિદાસ હતો. હિરણ્યકશ્યપુના રાજ્યમાં એક ભક્ત હરિદાસ કરીને હતો. એક કુંભાર હતો, ઘડા બનાવવાનું કામ કરતો, પતિ પત્ની મળીને. એક દિવસ સાંજ સુધીમાં બધા ઘડા બનાવ્યા અને નિભાડામાં એ ઘડાને નાખ્યા. અમુક લોકોને નિભાડું નહીં ખબર હશે. નિભાડું એટલે ભઠ્ઠી, પાઉની ભઠ્ઠી જોઈ હશે લોકોએ કદાચ. એ ભઠ્ઠીની અંદર સાંજના સમયે આ હરિદાસની પત્ની બધા જ ઘડા અંદર મૂકી દે અને ભઠ્ઠીને ચાલુ કરી દે. એટલે કે પહેલાના જમાનામાં ઓટોમેટિક ભઠ્ઠી નહોતી, લાકડા અંદર નાખી દીધા હોય, બસ ભઠ્ઠી. હવે સવાર સુધીમાં ભઠ્ઠી ઠરી જાય અને ઘડા પાકી જાય. એકવાર ઘડા અંદર નાખો પછી એને હાથ ન લગાડી શકાય. તો ઘડા બધા નાખી દીધા. હવે હરિદાસના ઘરે એક બિલાડી આટા ફેરા કરતી. એ બિલાડી બેચેન થઈને ઘરની અંદર આટા ફેરા કરતી હતી. એટલે હરિદાસને ખબર પડી કે આ બિલાડી એના બચ્ચાને શોધી રહી છે. એના 5 બચ્ચા હતા, એને શોધી રહી છે. હરિદાસ પણ એની સાથે સાથે શોધવા લાગ્યો કે આ બિલાડીના બચ્ચા ગયા ક્યાં. અને એને સ્ટ્રાઇક થયું કે હું ઘડા બનાવતો હોઈશ, એ ઘડાની અંદર એક નાના ઘડાની અંદર સુવા માટે આ બચ્ચા અંદર વયા ગયા હશે. અને અંદર વયા ગયા હોય એટલે દેખાય નહીં. અને નિભાડાની અંદર ઘડાની સાથે જે ઘડાની અંદર બચ્ચા હતા એ પણ ઘડા વયા ગયા હશે. હવે નિભાડાને શાંત તો કરી ન શકાય. એટલે હરિદાસ ભજન કીર્તન કરવાનું નક્કી કર્યું કે ભગવાન જ બચાવી શકશે. પરંતુ એ વખતમાં સૈનિકો આંટા ફેરા કરતા અને કોઈ પણ ભગવાનનું નામ લે તો એને મૃત્યુ દંડ આપવામાં આવતો હતો. એટલે કુંભારે વિચાર્યું કે જો હું હરિભજન કરીશ, ભગવાનનું નામ સ્મરણ કરીશ અને જો સૈનિકો સાંભળી જશે તો મારું મૃત્યુ થશે. પરંતુ ભલે મારું એક જીવનું મૃત્યુ થાય, પરંતુ 5 જીવ જો બચી જતા હોય તો મારો જીવ આપવા હું તૈયાર છું. એમ કરીને ભજન કીર્તન શરૂ કર્યા. થોડી વારમાં જ
સૈનિકો સાથે પ્રહલાદ, નાનકડો પ્રહલાદ હતો, એ ગામમાં ફરવા માટે નીકળ્યા હતા. ચેકિંગ કરવા નીકળ્યા હોય સૈનિકો, એની સાથે પ્રહલાદે જીત કરી કે હું પણ આજે આવું છું એમ કરી. નાના બાળક જીત કરે ને તેવી રીતે પ્રહલાદ પણ એની સાથે નીકળ્યો હતો. અને જોયું સૈનિકોએ કે આ ઘરની અંદર, ઝૂંપડીની અંદર ભજન કીર્તન થાય છે, એટલે અંદર ઘૂસ્યા અને સૈનિકો એ રોક્યો. શું કરે છે? પ્રહલાદે કીધું ઉભા રહો, મને પૂછવાનું શું કરો છો? તો એણે બધી વાત કરી કે ભાઈ આવી રીતે છે, આ નિભાડાની અંદર બિલાડીના બચ્ચા વયા ગયા છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે હું ભજન કીર્તન કરીશ તો એ બિલાડીના બચ્ચા બચી જશે. પ્રહલાદે સૈનિકોને રોક્યા, ચાલો ઉભા રહો, જોઈએ આપણે. ભજન કીર્તન કર્યું આખી રાત. પ્રહલાદે ભજન કીર્તન સાંભળ્યું, સૈનિકોએ પણ એક બે ભજન કીર્તન સાંભળ્યા, ત્યાં બેસી ગયા શાંતિથી. ભગવાનના નામનું આકર્ષણ જ એવું હોય છે કે ભલભલાને આકર્ષિત કરી નાખે. અને હરિદાસે આખી રાત ભજન કીર્તન કર્યા. સવારે એની પત્નીએ નિભાડામાંથી ઘડા બહાર કાઢ્યા તો બધા ઘડા શેકાઈ ગયા હતા. 5 ઘડા શેકાયા વગરના બહાર નીકળ્યા. જો અડધી રાત્રે નાખ્યા એવા કાઢ તો કાચા ઘડા હોત તો ઘડા તૂટી જાત, અને તૂટી જાત તો અગ્નિની અંદર બિલાડીના બચ્ચા શેકાઈને મરી જાત. એટલે તરત ને તરત પણ ઘડાઓ બહાર કાઢી શકાય એમ હતું, ન છૂટકે. એમણે ભગવાનનો સહારો લીધો ને એમને જરાય શંકા નહોતી ભગવાન પર, ભગવાન બચાવશે. અને એ ભગવાને સિદ્ધ કરી બતાવ્યું. એને જરાય દુઃખ નહોતું, ભગવાન છે એટલે મને શંકા પણ નથી અને શોક પણ નથી, મને દુઃખ પણ નથી, ભગવાન જ બધું સંભાળે છે. અને આમ એણે બિલાડીના બચ્ચા જીવતા બહાર આવતા જોયા. પ્રહલાદની અંદર પરિવર્તન આવી ગયું. પ્રહલાદ સૈનિકોને લઈને રાજમહેલમાં ગયો. રાજમહેલમાં શસ્ત્રો, વસ્ત્રો, આભૂષણો બધું કાઢી નાખ્યું. એના પિતાજીએ પૂછ્યું, આ શું કરે છે? આ કેમ બધું કાઢી નાખે છે? ગાંડો થઈ ગયો છે? તો કે અત્યાર સુધી હું ગાંડો હતો, હવે હું ડાયો થઈ ગયો છું. સર્વાધીશ હરિની મરજી વગર પાંદડું એ હળતું નથી. શું પિતાજી તમે વરસાદ લાવો છો? તમે સૂર્યનો પ્રકાશ પાથરો છો? તમે અગ્નિને પ્રગટાવો છો? અગ્નિની અંદર ગરમી લાવો છો? પિતાજીએ ના પાડી. બસ પિતાજી, આજે મને જ્ઞાન થઈ ગયું કે હરિ જ બધું સંભાળી રહ્યા છે. પ્રહલાદે હરિદાસને પોતાના ગુરુ બનાવીને રોજ એની પાસેથી જ્ઞાન મેળવતા ગયા અને નાનો બાળક એ ભગવાનનો ભક્ત બની ગયો. પછી તમને ખબર છે, આમ જરાય દુઃખ લગાડ્યા વગર હરિદાસે ભગવાન પર ભરોસો કર્યો અને એ શંકા મુક્ત રહી અને શોક મુક્ત રહી અને ભગવાનને શરણે રહ્યો તો ભગવાને એને સંભાળી લીધા. ચોથો ફાયદો થાય, નિશંક થઈ જાય. જે રીતે હરિદાસ પણ નિશંક થઈ ગયા, શંકા રહિત, કોઈ શંકા ન હોય. ભગવાનના શરણે થઈ ગયા પછી શંકા ન રહે. કેમ? તો કે ભગવાન સાથે સંબંધ બાંધ્યા પછી શંકા નથી રહેતી. કારણ ભગવાનનો થઈ ગયો, એની બધી શંકા ભગવાન દૂર કરે છે. હું તો અનાદિકાળથી ભગવાનનો હતો, છું અને રહીશ, આવો વિચાર ભગવાન જ દ્રઢ કરે છે. મેં મારી મૂર્ખતાથી જ ભગવાનને મારાથી અલગ અને વિમુખ સમજ્યા હતા. ફરીથી મને સ્મૃતિ પ્રાપ્ત થઈ જાય છે, હું ભગવાનનો છું અને ભગવાન જ મારા છે. શરણાગત થતા આ ફરીથી આપણને સ્મૃતિ પ્રાપ્ત થઈ જાય છે. વાર્તા નંબર 4. અશ્વિની કુમાર દેવોના ગુરુ હતા અને મૃત્યુલોકમાં એ જાય છે ઔષધિ શોધવા માટે. અશ્વિની કુમાર દેવોના વૈદ્ય હતા અને એ ઔષધિ શોધવા માટે મૃત્યુલોકમાં બાણભટ્ટ પાસે જાય છે અને પૂછ્યું કે તમે મને એવી ઔષધિ આપો કે જે જમીન પર પણ ઉગતી ન હોય અને આકાશમાં પણ ઉગતી ન હોય. પૃથ્વી પર અને સ્વર્ગ બધે જ એ કામ આવી શકે અને કોઈ પણ પ્રકારનું પથ્ય ન હોય છતાંય રસ, પથ્ય હોય એટલે ખાવા જેવી હોય છતાંય, એટલે કે આચરણમાં મૂકવા જેવી હોય પરંતુ એમાં કોઈ રસ ન હોય.
બાણભટ્ટે કીધું આવી એક જ ઔષધ છે જે બધે જ ચાલે એમ છે અને બધા જ રોગનું એક જ નિવારણ છે અને એ છે ઉપવાસ. પરંતુ ન ખાઈને ભૂખ્યા રહેવું એ ઉપવાસ નહીં, કે ફરાળ ખાવો એ ઉપવાસ નહીં, પરંતુ ઉપવાસ એટલે પરમાત્માને સમીપ બેસવું, પરમાત્માના વિચાર અને ચરિત્રની નજદીક બેસવું, તે જ ઉપવાસ છે. બાણભટ્ટે અશ્વિની કુમારને પૂછ્યું, આમાં તમને કોઈ શંકા છે? અશ્વિની કુમાર કે ના, મને આમાં કોઈ શંકા નથી કે ઉપવાસ જેવી કોઈ ઔષધિ હોઈ શકે નહીં. અશ્વિની કુમારે કહ્યું કે જેમ વિવાહ થતા જ કન્યા પિતાના ઘર સાથે સંબંધ વિચ્છેદ કરી અને પતિના ઘર સાથે સંબંધ સ્વતઃ પોતાની મેળે દ્રઢ થતો જાય છે, એવી જ રીતે ઉપવાસ કરવાથી એટલે કે ભગવાનને શરણે રહેવાથી સંસાર સાથેનો સંબંધ વિચ્છેદ થતો જાય છે અને પરમાત્મા સાથેનો સંબંધ દ્રઢ થતો જાય છે. બધા જ રોગની નિવૃત્તિ થઈ જાય છે. સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ, ભગવાનના શરણે થઈ ગયા પછી આવો કોઈ રોગ લેતો નથી. માટે હવે મને કોઈ શંકા રહી નથી કે ઉપવાસથી શ્રેષ્ઠ ઔષધિ કોઈ નથી. રામસુખદાસજીને એક જણે પ્રશ્ન પૂછ્યો, પણ આપણે તો પાપી અને મનના મેલા છીએ, તો શરણ થઈશું તો ભગવાન સ્વીકારશે ખરા? ત્યારે જવાબ આપે છે કે જેમ કાદવમાં ખરડાયેલો બાળક દોડતો દોડતો માં સાથે આવે તો માં એમને રે દૂર રે પેલા શુદ્ધ થઈ જા. ના, દોડતો દોડતો આવે, પડી ગયો હોય કે રડતો હોય કે કાદવમાં ગમે તે હોય, માં એને ઉચકી લે છે. માની દ્રષ્ટિ પુત્ર પર હોય છે, એના કાદવ તરફ હોતી નથી. એવી જ રીતે પરમાત્માની દ્રષ્ટિ આત્મીય સંબંધ તરફ હોય છે, આપણી અશુદ્ધિ તરફ નથી હોતી. ભલે મન અને બુદ્ધિ અશુદ્ધ હોય તો એ ભગવાનના શરણે થઈ ગયા, ભગવાન સ્વીકારે જ છે. દ્રૌપદીની અંદર કેટલો દ્વેષ હતો કે જ્યાં સુધી દુશાસનના છાતીનું લોહી મારા વાળ છાતીના લોહીથી મારા વાળ નહીં ધોઈશ ત્યાં સુધી હું શાંતિથી બેસીશ નહીં. કેટલો મોટો દ્વેષ! અને છતાં પણ દ્રૌપદીએ જ્યારે જ્યારે પણ ભગવાનને બૂમ મારી છે, આત્મીય સંબંધથી એનો દ્વેષ જોયો નથી, ભગવાન દોડીને આવ્યા છે. માટે વિશ્વાસ રાખજો કે શરણાગત થતા, આત્મીય સંબંધ બાંધતા ભગવાન આપણા કોઈ દોષ જોશે નહીં. 4 વાત થઈ જાય છે ભગવાનના શરણે થવાથી. ભય મુક્ત થઈ જઈએ છીએ, ચિંતા મુક્ત થઈ જઈએ છીએ, શંકા મુક્ત થઈ જઈએ છીએ અને શોક મુક્ત થઈ જઈએ છીએ. આ બહુ મોટો લાભ છે. આ લાભને ધ્યાનમાં લેજો. 1 મિનિટ રાહ જોજો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. 2 વાત છે. એક તો જેને પણ કોઈ પણ જીવનલક્ષી પ્રશ્ન હોય અથવા તો આટલા વિષયો થયા, 65 વિષય થઈ ગયા, એ વિષય પર કોઈને પણ કોઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસ આજે આશાબેનને WhatsApp કરજો. 31મી તારીખે બધાના પ્રશ્નોના જવાબ આપવામાં આવશે. બીજું, જે કોઈને પણ આ ઓનલાઈન વર્ગ વિશે પોતાના પ્રતિભાવ 1 મિનિટ માટે આપવા હોય, કંઈ પણ બોલવું હોય, કેવું લાગ્યું, શું પરિવર્તન આવ્યું, કોઈ પણ વિષયને ધ્યાનમાં રાખીને નહીં, ઇન જનરલ પણ, તો પણ પોતાના નામ રિપીટેશન થશે. જે લોકો બોલી ગયા છે એ લોકો પણ બોલી શકશે. એ બધા લોકો 31મી તારીખે 1 મિનિટ માટે પોતાના પ્રતિભાવ અથવા પ્રશ્નો બંને બોલી શકે છે અથવા તો પ્રશ્નો લખીને પણ કહી શકે છે. પહેલી વાત 31મી તારીખ માટે. બીજી વાત, આજનો અને આવતીકાલનો 2 જ વિષય બાકી છે, બાકી બધા વિષયના નામો આવી ગયા છે. તો હવે 2 જણને 31મી તારીખે બોલવાનો લાભ મળશે.
તો ચોક્કસ એનું નામ પણ લખાવી દેજો.